ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર વોર્ડ નંબર 9માં નૂતન વર્ષ સ્નેહ મિલનનો કાર્યક્રમ યોજાયો। નૂતન વર્ષ સ્નેહ મિલન સમારંભ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ, શુભેચ્છકો સહિત વિસ્તારના નાગરિકો જોડાયા હતા। વિક્રમ સંવત 2082ના નૂતન વર્ષના પાવન અવસર નિમિત્તે નવા વર્ષની શુભેચ્છાઓનું આદાન પ્રદાન કરવા હેતુસર ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર દ્વારા આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન અંતર્ગત વોર્ડ નંબર 9માં નૂતન વર્ષ સ્નેહ મિલનનું આયોજન લક્ષ્મી રોડ સોનાપાટી પ્લોટ ખાતે યોજવામાં આવ્યો હતો। નૂતન વર્ષ સ્નેહ મિલનનો કાર્યક્રમ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી। નૂતન વર્ષ સ્નેહ મિલન સમારંભમાં સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય કેયુર રોકડિયા, શહેર ભાજપના કારોબારી સભ્ય અને પૂર્વ કાઉન્સિલર રાજેશ આયરે, પૂર્વ કાઉન્સિલર હેમલતાબેન ગૌર, કંચનબેન રાય સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। મહાનુભાવોને ખેસ પહેરાવી બહુમાન કરવામાં આવ્યું। નૂતન વર્ષ સ્નેહ મિલનનું સમારંભ વોર્ડ નંબર 9 વોર્ડના પ્રમુખ લગધીરસિંહ ઝાલા, પૂર્વ પ્રમુખ પરેશ બ્રહ્મભટ્ટ, વોર્ડ નંબર 9ના મહામંત્રી રમેશભાઈ મિસ્ત્રી, ઉમેશ જોશી, વોર્ડ નંબર 9ના યુવા કાઉન્સિલર શ્રી રંગ આયરે, કાઉન્સિલર નરસિંહ ચૌહાણ, ઉમિશાબેન વસાવા, સુરેખાબેન પટેલ, વોર્ડ નંબર 9ની સંગઠન ટીમ, કાર્યકર્તાઓ સહિત વોર્ડ નંબર 9ના શુભેચ્છકો, નાગરિકો મોટી સંખ્યામાં નૂતન વર્ષ સ્નેહ મિલન સમારંભમાં ઉપસ્થિત રહ્યા। સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય હર ઘર સ્વદેશી અને SIR વિષય પર વિસ્તારના નાગરિકોને માહિતગાર કર્યા હતા। મહાનુભાવો દ્વારા નૂતન વર્ષની શુભેચ્છા પાઠવી હતી। આજે નૂતન વર્ષ સ્નેહ મિલનનું જે આયોજન કરવામાં આવ્યું હતું, વિસ્તારના તમામ જે અમારા વિસ્તારના રહીશો છે, વિસ્તારના તમામ અગ્રણીઓ આજના દિવસે સાથે ઇલેક્શન વોર્ડ નંબર 9ની જે ભારતીય જનતા પાર્ટીની ટીમ છે, સાથે મારા સાથી કાઉન્સિલરો સુરેખાબેન, ઉમિશાબેન, નરસિંહભાઈ, વોર્ડના પ્રમુખ એવા લગધીરસિંહ ઝાલા, મહામંત્રી રમેશભાઈ, ઉમેશભાઈ, તમામ લોકો આજના દિવસે અહીંયાથી સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું હતું। વિસ્તારના તમામ જે રહીશો આજના દિવસે મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત રહ્યા છે અને ખાસ કરીને સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્યશ્રીનો અમે આભાર માનીએ છીએ કે તેઓ તેમનો કિંમતી સમય ફાળવીને સયાજીગંજ વિધાનસભાની અંદર જે દિવાળી બાદ જે સ્નેહ મિલન મળ્યું છે અને તમામ લોકોની વચ્ચે આજે તેઓ ઉપસ્થિત રહ્યા છે। સાથે તેમના જે મહત્ત્વના વિષય છે કે સ્વદેશી અભિયાન જેવી રીતે આત્મનિર્ભર ભારત છે અને એવી જ રીતે SIR જે નજીકના દિવસોની અંદર જે ચૂંટણીની અંદર સુધારા વધારા કરવા માટેના જે SIR જે ડિક્લેર કરવામાં આવ્યો છે તેના પ્રત્યે લોકોની જાગૃતતા વધે તે હેતુથી આજના દિવસે જે સ્નેહ મિલન રાખવામાં આવ્યો હતો, એની અંદર આવેલા તમામ જે વિસ્તારના સોસાયટીઓના લોકો છે તમામનો અમે કાઉન્સિલરો વતી હું તેમનો ખૂબ ખૂબ આભાર માનું છું। ભારત માતા કી જય, વંદે માતરમ।